ધાર્મિક આમંત્રણ પત્રિકામાં ભગવાનના ફોટો છપાય છે, નામો લખાય છે, તેમાં અશાતના ખરી? હા, અશાતના ખરી. અમે કાંઈ તેવું કરવાનું કહેતા નથી. તમારી નવા જમાનાની લાઈફસ્ટાઈલનો આ પડઘો પડ્યો છે. પહેલાં આટલો વ્યવહાર નહોતો, પણ હવેથી આ ચાલુ થયું છે, અને તેનો પડઘો ધર્મના ક્ષેત્રમાં પણ ચાલુ થયો છે. અત્યારે ધર્મના પ્રસંગોની ઉજવણી કરવા આના સિવાય કોઈ માધ્યમ રહ્યું નથી, માટે પત્રિકા મોકલાય છે. તેમાં જૈના જળવાય તો સારું. પ્રત્યેકની જૈન તરીકે આ ફરજ છે. ફોટા ન છપાય છતાં લખાણ અને નામ તો આવશે. આટલો વ્યવહાર પહેલો ન હતો. જેમ પહેલાં વાહનો હતા છતાં પણ લોકો આટલું રખડતા ન હતા, જ્યારે અત્યારે આખું ગામ રખડે છે. માટે અમે કહીએ કે તીર્થયાત્રા વધારે કરો. અત્યારે ઘણા પત્રિકાને ખોટા ખર્ચા માનીને તૂટી પડે છે. તે પણ બરાબર નથી. તમે ધર્મ પ્રભાવના શાસન પ્રભાવનાનો અર્થ સમજ્યા નથી, પણ તેમાં મર્યાદા જૈના સાચવવાની છે. લગ્ન પત્રિકામાં ભગવાનનું નામ લખાય? હા, મંગળ તરીકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.